हेलो विद्यार्थी मित्रों, हूँ अभिषेक परमार तमारू न्यूमिफाइड चैनल पर स्वागत करूँ छूँ। आजना विडियो में आपणे प्रकरण 2 में बहुपदी के जेमां स्वाध्याय 2.2 नो प्रश्न नंबर 1 ना प्रथम 4 दाखला कवर करवाना छीए। बरोबर छे? तो चलो शुरू करिए। विडियो शुरू करता पहला जे कोई पण विद्यार्थीओ चैनल में नवा जोड़ायेला छे तो प्लीज चैनल ने सब्सक्राइब कर देजो। અને એક વાત ધ્યાન રાખજો કે આ ચેનલની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બેયના વિડીયો મુકાય છે। તો જો કોઈ તમારા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતા હોય તો તેને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તે ઇંગ્લિશ મીડિયમના કન્ટેન્ટને પણ જોઈ શકે। ડન છે? ચલો હવે પ્રશ્ન નંબર 1 છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। હવે આપણે શૂન્ય ગોતતા તો આવડે છે, બરોબર છે ને? આપણે શૂન્ય કઈ રીતે ગોતીએ છીએ તો કે ભાઈ મધ્યમ પદ લોપીનો ઉપયોગ કરીને, પણ હવે આપણે એ મેથડનો ઉપયોગ નહીં કરી, હું તમને એક નવી મેથડ શીખવાડું છું। તો અહીંયા જુઓ, હવે જો અહીંયા મેં થોડા કાઉન્સ અને બધું લખીને રાખેલું છે। હવે જો દ્વિઘાત બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ આપણે જોયું હતું કે ભાઈ ax² + bx + c, બરોબર છે? આપણે જોયું હતું જેમાં આ નિશાની છે એને આપણે શું કહીએ છીએ કે બીજા નંબરની સાઇન કહીએ છીએ, બીજી સાઇન કહીએ છીએ, બરોબર? અને જે આ છે એને આપણે કઈ કહીએ છીએ? ત્રીજી સાઇન, બરોબર? એટલે ત્રીજી નિશાની, બરોબર? આ બીજી નિશાની અને આ ત્રીજી નિશાની, આટલું પહેલાં ક્લિયર છે? હા, હવે જો મેં તમને બધે કાઉન્સ આપેલા છે, જેમાં પહેલા અહીંયા છે ને આ એ તમારી બીજી નિશાની છે અને જે આ છે ને એ તમારી ત્રીજી નિશાની છે, ત્રીજા પદની નિશાની છે, બરોબર? આ બીજા પદની નિશાની, આ ત્રીજા પદની નિશાની। પહેલાં આટલું ક્લિયર છે બધાને? ઓકે। હવે જુઓ, મેં અહીંયા લખ્યું છે કે જો બે પ્લસ હોય એનો મતલબ કે બીજા પદની નિશાની વત્તા હોય, ત્રીજા પદની નિશાની વત્તા હોય। તો જો આપણા જે કાઉન્સ આવે છે, કાઉન્સ એનો મતલબ કે અવયવ, આપણે અવયવ પાડી છે ને પછી એને બરાબર 0 કરીને તમે સોલ્વ કરો છો, બરોબર ને? તો અહીંયા જો બે વત્તા આવશે, જો બે નિશાની વત્તા છે તો જવાબના કાઉન્સ પણ કેવા આવશે? વત્તા આવશે। જો પેલું ઓછા છે અને બીજું વત્તા છે એનો મતલબ કે બીજા પદની નિશાની ઓછા છે અને ત્રીજા પદની નિશાની વત્તા છે, તો જો પેલું માઇનસ અને બીજું પણ માઇનસ, બરોબર છે? હવે જો બીજા પદની નિશાની વત્તા છે અને ત્રીજા પદની નિશાની ઓછા છે તો તમારો કાઉન્સ પેલો વત્તાવાળો અને બીજો ઓછાવાળો, બરોબર છે? અને જો બે ઓછા ઓછા છે તો પેલો કાઉન્સ ઓછાવાળો અને બીજો કાઉન્સ વત્તાવાળો। પેલા આટલું ક્લિયર છે બધાને? હજી આ થોડુંક મનમાં ફરતું હશે, પણ જરાક દાખલા કરશી એટલે આ ક્લિયર થઈ જશે। હવે જુઓ, આપણે પહેલાં કંઈક આવી રીતે દાખલો સોલ્વ કરતા હતા, જો x² + 5x + 6 છે તો તમે આવી રીતે લખતા હતા ને, 6 ના એવા ભાગલા કે વત્તા થઈને 5 આવે, પછી તમે વિચારતા કે 3 × 2 = 6 થાય, પછી તમે આવી રીતે લખતા કે ભાઈ x² + 3x + 2x + 6, પછી આ બેમાંથી ને આ બેમાંથી તમે કોમન કાઢતા એટલે x કોમન નીકળતો, એટલે અહીંયા તમે લખતા x + 3 અને આ બેમાંથી કોમન 2 નીકળતો એટલે તમે લખતા પાછા x + 3। પછી તમે એવું શીખાતા કે સરખું કાઉન્સ પહેલાં લખવાનો અને બાકીનું બધું પછી લખવાનું, પછી તમે આને બરાબર 0 કરતા હતા એટલે આ થઈ જતું હતું -3 અને આ થઈ જતું હતું -2, આટલું બધું કરતા હતા ને? પણ હવેથી આપણે આ બધી મેથડનો ઉપયોગ નહીં કરીએ, બરોબર? આપણે ડાયરેક્ટ ફટાફટ આન્સર આવી જાય એ રીતે સોલ્વ કરશી। હવે જુઓ, આ જ દાખલો આપણે આપણી મેથડથી સોલ્વ કરીએ, જે આ કાઉન્સ છે, બરોબર? આ તમે એકવાર લખી લેજો અને મારી સાથે સાથે તમારી નોટ્સ બનાવતા રહેજો, બરોબર? જેથી કરીને છેલ્લે કાંઈ એવું થાય પણ નહીં। ડન? ચલો, પ્રશ્ન શું છે? x² + 5x + 6, 6 ના એવા ભાગલા તમે ડાયરેક્ટ કહી દીધું સર 3 × 2 = 6 થશે, 3 ને 2 = 5 થશે। હવે જો બે વત્તા વત્તા છે, i વત્તા i વત્તા, જો તો બે વત્તા વત્તા સામે કેવા કાઉન્સ છે? બે વત્તાવાળા છે। તો ચલો હું પહેલાં અહીં લખું છું, અહીં જોજો x + કાઉન્સ પૂરો, x + કાઉન્સ પૂરો। અવયવ તમે શું વિચાર્યા હતા? 3 × 2 = 6, તો આ એકમાં લખી નાખીશ 3, એકમાં લખી નાખીશ 2, જો ડાયરેક્ટ પાછો જવાબ આવી ગયો। આની પહેલાં આવ્યો તો એવો, બરોબર છે? પણ આ રીત કરો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો કે દર વખતે જે આપણો પહેલો કાઉન્સ આવે છે, એટલે જે આ છે ને x + 3 વાળો કાઉન્સ, પહેલા કાઉન્સમાં હંમેશા મોટી સંખ્યા લેવાની
બરોબર, કેમ કે આમાં ઘણા વિદ્યાર્થીઓની પ્રશ્ન થાય સાહેબ આ તો 2 તેરી 6 થાય તો પહેલા કાઉન્સમાં 2 કેમ ન લખ્યું? પણ ધ્યાન રાખજો કે હંમેશા પહેલા કાઉન્સમાં કેવી સંખ્યા લેશો તમે? મોટી સંખ્યા લેશો. આટલું ક્લિયર છે? બરોબર. તો જો આને તમે બરાબર 0 કરશો, હું આ એકવાર તમને લખીને દેખાડું છું, આ વારે વારે લખીને નહીં દેખાડું. બરાબર 0 વાળું. બરોબર, તમારે ડાયરેક્ટ સમજી જવાનું કે +3 છે, સામેની સાઈડ જાય તો -3 થઈ જાય, +2 છે, સામેની સાઈડ જાય તો -2 થઈ જાય. આટલું ક્લિયર છે? ચલો હવે આ 8 દુને 16, 16ના એવા ભાગલા કે વત્તા થઈને 17 આવે. તમે કહેશો કે સર આ તો સાવ સહેલું છે, 16 એકુ 16 થાય અને 16 ને 1 17 થાય. તો જો અહીંયા કાઉન્સ ક્યાં લખશો? જોડો તો ફટાફટ મને કયો. એક ઓછા છે ને એક વત્તા છે, ગોતો તો આમાં ઓછા અને વત્તા વાળું સાઈડના ખાનામાં. ઓછા અને વત્તા તો બે કાઉન્સ ઓછા ઓછા વાળા છે. તો ચલો હું લખું છું, અહીંયા જોજો x ઓછા x ઓછા. બરોબર છે. હવે શું કરશી? મેં તમને એક વાત ધ્યાન રાખવાની કીધી હતી. કઈ વાત ધ્યાન રાખવાની કીધી હતી? મોટી સંખ્યા પહેલા. તો હું અહીંયા લખીશ 16 અને અહીંયા શું લખીશ? 1. બરોબર છે. પણ હવે જો અહીંયા તમને એક સંખ્યા આપેલી છે ને, સહગુણક આપ્યો છે, x વર્ગનો સહગુણક છે. જો અહીંયા કાંઈ નહોતો, જ્યારે પણ અહીંયા સહગુણક હોય તો એ સહગુણક વડે આ બે સંખ્યાને ભગાવી દેવાના. ભગાવી દેવાનો મતલબ શું કરવાનું? કાંઈ નહીં કરવાનું, છેદમાં 2 મૂકી દો. આટલું તો કરતા આવડે ને? બસ પૂરું. હવે ઉડાડી દો. આ 2 એકુ 2 ને 2 ને 8 16. બરોબર. તો વધ્યું શું? જુઓ તો x ઓછા 8 અને અહીંયા શું વધ્યું? x ઓછા 1/2. આટલું ક્લિયર છે? હવે જો ઓછા 8 સામેની સાઈડ જશે તો કેવા થઈ જશે? +8. અને ઓછા 1/2 સામેની સાઈડ જશે તો કેવા થઈ જશે? +1/2. આટલું ક્લિયર બધાને? ડન. તો જો અહીંયા મને 2 શૂન્ય મળી ગયા, એવું સેમ અહીંયા કરવાનું છે. બરોબર. તો જુઓ 15 ચોકને 60, 60ના એવા ભાગલા ઓછા થઈને 7 આવે. ચલો જલ્દી વિચારો, વિડીયો પોઝ કરીને વિચાર લ્યો, અને મને કાઉન્સ પણ તમારે કહેવાનો છે. વિડીયો પોઝ કરી દો, ફટાફટ વિચાર લ્યો. વિચારી લીધું? ચલો શું કાઉન્સ આવશે? ચલો બધા કયો. હા, 15 ચોકને 60 એટલે તમે કહેશો ને સર મેં તો આનો અવયવ પાડી લીધા કે 12 50 60 થશે અને 12માંથી 5 જાય તો 7 વધે. બરોબર છે. તો તમે સાવ સાચા છો. પણ જો બે માઇનસ છે કાઉન્સ, સોરી આ બે નિશાની માઇનસ વાળી છે, તો આપણા કાઉન્સ એ કેવા આવશે? 1 ઓછા અને 1 વત્તા. તો જો અહીંયા હું લખું છું x ઓછા x વત્તા. હવે મેં તમને કઈ વાત ધ્યાન રાખવાની કીધી હતી? હંમેશા પહેલાં કઈ સંખ્યા લખવાની? મોટી સંખ્યા. બરોબર છે. તો આ મોટી સંખ્યા લખી નાખું છું. અહીંયા 12, અહીંયા 5. બરોબર. ચલો પછી શું કરવાનું છે? યાદ છે? હા, જો અહીંયા કોઈ સંખ્યા છે તો એના વડે આપણે બેને ભગાવી દેવાની છે. બરોબર છે. તો 4 એકુ 4 અને 4 તેરી 12. અહીંયા શું વધ્યું? x ઓછા 3 અને અહીંયા શું વધ્યું? x વત્તા 5/4. બરોબર છે. હું અહીંયા બાજુમાં લખું છું. જો બરાબર આપણે કરશી તો -3 + 3 થઈ જશે અને +5/4 છે એ કેવા 5/4 થઈ જશે? ઓછા થઈ જશે. આટલું ક્લિયર છે? શૂન્ય ટૂંકી રીતે કઈ રીતે ગોતાય? બરોબર છે. આનું 1-2 વાર રિવિઝન કરજો એટલે આ ક્લિયર થઈ જશે. બરોબર છે. ચલો હવે આપણે દાખલા તરફ આગળ વધશી. આપણો પહેલો દાખલો શું છે? x² ઓછા 2x ઓછા 8. ચલો આનો અવયવ વિચારો. 8ના એવા ભાગલા ઓછા થઈને 2 આવે તો ઇઝી છે ને કે 4 દુ ને 8, 4માંથી 2 જાય તો 2. તમે અવયવ વિચારી લીધા. 4 દુ અને જો 2 માઇનસ વાળા છે. હમણાં છેલ્લો દાખલો કર્યો તો 1 માઇનસ વાળું કાઉન્સ અને 1 પ્લસ વાળું કાઉન્સ. 4 દુ ને 8. બરોબર છે. પછી શું કરી દેશે? બરાબર 0. તો -4 છે એ +4 થઈ જશે અને +2 છે એ -2 થઈ જશે. આટલું ક્લિયર છે બધાને? ઓકે. હવે આપણે શું ગોતવાનું છે કે ભાઈ હવે આપણે સહગુણકને સરખાવવાના છે, એનો સંબંધ તપાસવાનો છે કે ભાઈ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. બરોબર છે. ચલો અહીંયા જુઓ હું કઈ રીતે લખું છું. હું લખું છું શૂન્યનો સરવાળો. યાદ કરો આપણે ઇન્ટ્રોડક્શનનો જે વિડીયો હતો, પ્રસ્તાવનાના વિડીયોમાં આનું સૂત્ર જોયું હતું -b/a. બરોબર ને? હવે શૂન્યનો સરવાળો. શૂન્ય ક્યાં ક્યાં તમને મળ્યા? જો ને 1 4 અને -2 અને શૂન્ય કહેવાય. તો આપણે આનો સરવાળો કરવાનો છે.
ચલો અહીંયા જુઓ સરવાળો કરશે તો વચ્ચે કઈ નિશાની આવે? તો કે જો સર શું મસ્તી કરો છો, વત્તાની નિશાની આવે. બરોબર, તો મેં લખી નાખ્યું. હવે જે સૂત્રમાં કિંમત મૂકવાની છે ઓછા બીના છેદમાં એ, તો આ ઓછા બી એટલે કયું પદ? એક્સનો સહગુણક હોય એ શું છે? -2. તો જે આ સૂત્રનું માઇનસ છે અને આ -2 એ શું છે જુઓ તો? એક્સ વર્ગનો સહગુણક કાંઈ નહીં હોય તો 1. ડન છે. ચલો 4 વત્તે ઓછે ઓછા 2, અને અહીંયા જો ઓછે ઓછે શું થઈ જશે? વત્તા, તો 2 થઈ જશે છેદમાં 1. અહીંયા લગી ક્લિયર છે. તો 4માંથી 2 જાય તો 2, અને 2ના છેદમાં 1 હોય તો શું થાય? 2. એનો મતલબ કે તમે શૂન્યનો સરવાળો સૂત્રમાં મૂકીને કરો કે શૂન્ય શોધીને કરો, બેયનો જવાબ હંમેશા કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. એઝ વેલ એઝ શૂન્યનો સરવાળો જેમ આપણે કર્યો એવી જ રીતે હવે આપણે શૂન્યનો ગુણાકાર કરશું, એ પણ સરખો આવવો જોઈએ. જો સરખા ન આવે તો તમારે સમજી જવાનું કે ભાઈ મારા દાખલામાં કાંઈક ભૂલ છે. બરોબર છે. ચલો હવે આપણે શું ગોતશી? તો કે ભાઈ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર સૂત્ર શું શીખ્યા આપણે? c/a. શૂન્યનો ગુણાકાર કોનો ગુણાકાર? તો કે આપણે જે મળ્યા છે એ 4 × -2. બરોબર છે. c એટલે કયું પદ? તો અચળ પદ. અચળ પદ એટલે એકલું અલુટું લખડતું હોય એવું. તો શું છે એ? -8. અને એ તો આપણે હમણાં જ જોયો હતો કે 1 હતો. હવે જો 4 × 2 = 8 વત્તે ઓછે -8, તો -8 અને -8 થઈ ગયા સરખા. આટલું ક્લિયર છે બધાને? આગળ વધી. બરોબર. ચલો બીજો પ્રશ્ન. 4s² ઓછા 4s વત્તા 1. હવે હું એક થોડુંક ચેન્જ કરું છું. તમારે એક્ઝામમાં કરવું હોય તો તમે કરી શકો છો, બટ અહીંયા હું મારા માટે કરું છું. હું એસની જગ્યાએ એક્સ લખું છું. બરોબર, એસની જગ્યાએ શું લખું છું? એક્સ લખું છું. કેમ કે હું એસ કરીશ તો તમે કન્ફ્યુઝન થઈ જશો કે આ ભાઈ 5 લખ્યો છે કે એસ લખ્યો છે. એટલે મારા એસ ઉપર મને ડાઉટ છે એટલે હું એક્સ લખું છું. ચલો 4x² ઓછા 4x વત્તા 1. ચલો ગુણાકાર કરો 4 અને 1નો. 4 × 1 = 4 વત્તા થઈને કેવા આવવા જોઈએ? 4. તો ડાયરેક્ટ આન્સર આપણા પાસે છે તો ભાઈ 2 × 2 = 4 અને 2 ને 2 4. બરોબર છે. જો ઓછા અને વત્તા કાઉન્સ છે ને, પેલું ઓછા અને બીજું વત્તા, તો 2 ઓછા જ આવશે. તો આપણે લખી નાખીએ કે ભાઈ x ઓછા. બરોબર. અને અવયવ શું વિચાર્યા તમે? 2 × 2 = 4, તો અહીંયા 2, અહીંયા 2. આટલું ક્લિયર છે? ડન. હવે જો અહીંયા 4 છે તો 2/4 મૂકવાના. હમણાં આપણે શીખ્યા હતા. ઉડાડી દો ઉડતું હોય એટલું. 2 × 1 = 2, 2 × 4, 2 × 1 = 2, 2 × 4. બરોબર. તો હવે ચલો કાઉન્સ લખી નાખશી. x ઓછા 1/2. અહીંયા શું વધશે? x ઓછા 1/2 બરાબર 0 કરી દઉં છું. ચલો ઓછા શું થઈ જશે? વત્તા. ઓછા શું થઈ જશે? વત્તા. આટલું ક્લિયર છે બધાને? પાક્કું. ચલો હવે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. હવે જો તમારે કદાચ આખું ન લખવું ભાઈ શૂન્યનો સરવાળો, બરોબર, જો તમને લખવાનું નથી મજા આવતી તો તમે આટલું લખી શકો છો કે ભાઈ આલ્ફા વત્તા બીટા. બરોબર. આલ્ફા શું છે? તમારા શૂન્યને દેખાડે છે કે ભાઈ આલ્ફા જે પેલું શૂન્ય છે, બીટા છે એ બીજું શૂન્ય છે. બરોબર. આપણે સૂત્ર શું છે? -b/a. ચલો કોનો સરવાળો? આ બેનો સરવાળો ને 1/2 મળ્યા હતા એનો. 1/2 વત્તા 1/2. સૂત્રમાં કિંમત મૂકશી. સૌથી પહેલાં સૂત્રમાં કિંમત મૂકો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, માઇનસ પહેલાં લખી નાખવાનું એટલે ભૂલ ન થાય. હવે જો બી એટલે શું છે? એસનો સહગુણક શું છે એવો? -4. એનો સહગુણક કોણ છે? એ એટલે x² નો સહગુણક 4. તો આ લખી નાખ્યો આપણે 4. આટલું ક્લિયર? ચલો હવે આપણે શીખાતા નાનકડા ધોરણમાં કે જો બે છેદ સરખા હોય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ 1 + 1. બરોબર. આ કાઉન્સ સોલ્વ કરું તો ઓછે ઓછે શું થઈ જાય? તો કે ભાઈ વત્તા 4/4. ચલો 1 ને 1 2/2 બરાબર 4/4. તો હવે જુઓ 2 ઘાસલેટ થઈ ગયા, 4 ઘાસલેટ થઈ ગયા. તો વધ્યું શું? 1 અને 1. ક્લિયર છે? હા. હવે ગોતવાનું છે શું? આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર, આલ્ફા ગુણ્યા બીટા. બરોબર. c/a. કોનો ગુણાકાર કરવાનો? કે ભાઈ 1/2 અને 1/2 નો ગુણાકાર કરવાનું છે. c એટલે કયું? છેલ્લું પદ કોણ છે?
1 તો મેં લખી નાખ્યો 1. એ એટલે કયું પદ? પેલું પદ કોણ છે? 4 તો મેં લખી નાખ્યા 4. ચલો ગુણાકાર કરાવી દેસી. 1 એકું 1, 2 દુ 4. ખબર છે ને આ તો તમને? યાદ ન હોય કરાવી દો. જ્યારે ગુણાકાર હોય અને અપૂર્ણાંક હોય તો અંશનો ગુણાકાર થશે, છેદનો ગુણાકાર થશે, ભૂલાય નહીં. 1/4. આટલું ક્લિયર? સરખા આવી ગયા? બરાબર. સરખા આવા જ જોઈએ, ન આવે તો સમજી જવાનું કે કુછ તો ગડબડ હે. બરાબર. ચલો ત્રીજો દાખલો. હવે જો ત્રીજો દાખલો, હવે જોવો તો અહીંયા તમને કંઈક અલગ અલગ લાગે છે, રકમમાં કંઈક અજુગતું લાગતું હોય, કંઈક અલગ લાગતું હોય. જુઓ ને જરાક, હું તમને કહું ત્યાં દેખાય છે? કોઈને દેખાય છે? ચલો જેના હજી મગજમાં ધોકા ચાલુ ન થયા હોય તો અહીંયા હજી એક હું કંઈક હિન્ટ તમને લખીને આપું છું. જુઓ તો હવે કોઈને લાઈટ થઈ છે? જેને ન થયું હોય ને જેને થઈ ગઈ છે ને કોઈ વાંધો નથી. જુઓ જ હવે પકડાઈ ગયું. બરોબર. જેને પકડાઈ ગયું હોય છે એ ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તેનો મતલબ કે તે ભણે છે, એને ખબર છે કે વાસ્તવિક આપણે જે સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે વાસ્તવિક સ્વરૂપ જે જોયું હતું, બરાબર, એ શું હતું? તો ભાઈ પેલા વર્ગવાળું પદ, પછી ચલવાળું પદ અને પછી અચળ પદ. બરાબર છે. તો જો અહીંયા એવી રીતે નથી તો આને આપણે ગોઠવવું પડે. ગોઠવવું પડે એનો મતલબ કે પેલા વર્ગવાળું, પછી જો ચલવાળું અને પછી અચળ. આટલું ક્લિયર? બરાબર. તો ગોઠવી લેવાનું પહેલાં, નકર તમે કન્ફ્યુઝ થઈ જશો. તમે 6 અને 7નો ગુણાકાર કરીને અવયવ ગોતવા બેઠશો, નહીં ભેગા થાય. બરાબર. ચલો તો 6 અને 3નો ગુણાકાર કરો. ચલો 6 તેરીને 18. 18ના એવા ભાગલા માઇનસ થઈને 7 આવે. ચલો ફટાફટ. 6 તેરી 18. 18ના એવા ભાગલા માઇનસ થઈને 7 આવી ગયો જવાબ. 9 દુને 18. બરાબર. 9માંથી 2 થશે તો 7. જો બે માઇનસ માઇનસ વાળા છે તો કાઉન્સ કેવો? પેલો માઇનસ અને બીજો પ્લસ. બરાબર. અવયવ શું પાડ્યા હતા? 9 દુને 18. એટલે આપણી શરત યાદ છે ને કે સૌથી પહેલાં કયો લખવાનું? પહેલા કાઉન્સમાં મોટી સંખ્યા લખવાની. બરાબર છે. અને હજી એક નિયમ, અહીંયા જો કોઈ હોય તેના વડે ભગાવી દેવાના. બરાબર. 6 6 ઉડતું હોય એટલે ઉડાડી દો. તનના પાડામાં જો 9 અને 6 બે આવી જાય. 3 તેરી 9, 3 દુ 6, 2 એકુ 2, 2 તેરી 6. બરાબર. તો કાઉન્સ વૈધાઈ લખી નાખો. x ઓછા 3/2 અને x વત્તા 1/3. આટલું ક્લિયર? ચલો હવે શું કરવાનું છે? બરાબર 0. તો ઓછા 3/2 છે એ વત્તા 3/2 થઈ જશે અને વત્તા 1/3 છે એ ઓછા 1/3 થઈ જશે. જો 2 0 મળી ગયા આપને, એનો મતલબ કે 2 શૂન્ય મળી ગયા. ક્લિયર છે અહીંયા લગી? બરાબર. તો હવે આપણે શું ગોતવાનું છે? આલ્ફા વત્તા બીટા. તમારે જો આખું લખવું હોય ગુજરાતીમાં તોય ખોટું નથી, આ લખો તોય ખોટું નથી. ચલો આલ્ફા વત્તા બીટા આ બેનો 3/2 વત્તા -1/3 બરાબર. હવે કિંમત મૂકશે આ સૂત્રના ઓછા. બી એટલે કયું પદ? એક્સનો સહગુણક -7. તો હું અહીં લખું છું -7. એ એટલે વર્ગનો સહગુણક 6. ચલો સોલ્વ કરતા જાઓ. હું પહેલાં કાઉન્સ સોલ્વ કરું છું. 3/2 વત્તે ઓછે ઓછા 1/3 બરાબર. આ બે જો કાઉન્સ ખોલ નાખું, ઓછે ઓછે શું થઈ જશે? વત્તા. આટલું ક્લિયર? ચલો આગળ વધશી. હવે આગળ વધી તો શું થાય? હવે આને ઉકેલવાનું છે. તો જ્યારે આને ઉકેલવાનું આવે, એક જ મિનિટ, જ્યારે આને ઉકેલવાનું આવે તો ધ્યાન રાખવાનું કે આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર. આપણે એવું શીખ્યા હતા ચોકડી ગુણાકાર. કયો ગુણાકાર? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારમાં શું કરવાનું? આ આના સાથે ગુણાશે, આ આની સાથે ગુણાશે અને નીચે બે બાજી લેશે એકબીજા હારે. એનો મતલબ કે 3 3 હારે ગુણાય તો શું થઈ જાય? 9. 2 1 હારે ગુણાય તો શું થઈ જાય? 2. વચ્ચે જે નિશાની એમને મૂકી દેવાની અને 2 નીચે વાળે બાજશે. 3 દુને 6. બરાબર. 7/6. ચલો 9માંથી 2 જાય તો 7 અને આ છેદમાં 6 અને સામે જો એવું ને એવું જ છે. સરખું આવી ગયું. ક્લિયર છે? ઓકે. ચલો હવે આલ્ફા ગુણ્યા બીટા
બરાબર. વચ્ચે તમારે ગુણાકારની નિશાની લખવી હોય તો તમે કરી શકો છો, ખોટું નહીં પડે. બરાબર. ચલો, આલ્ફા ગુણ્યા બીટા એટલે બેનો ગુણાકાર કરી નાખવાનો. તો 3/2 ગુણ્યા -1/3. બરાબર. સી એટલે કયું પદ? જલ્દી જલ્દી, અચળ પદ -3. એ એટલે કયું પદ? વર્ગનો સહગુણક 6. આટલું ક્લિયર છે? હવે આપણને ખબર છે કે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર આપણે શીખીને આવ્યા છીએ. તો 3 × 3 વત્તે ઓછે ઓછા 2 તેરી 6 અને આ -3/6. ક્લિયર? બધાને સરખા આવી ગયા? તો ચલો હવે આજનો છેલ્લો દાખલો જોઈ લઈ. 4u² વત્તા 8u. હવે તમે કહેશો સર વરી પાછો કંઈક લોચો આવ્યો, આમાંય કંઈક મિસિંગ છે, લાગે તમને એવું કંઈ? ના, આમાં કાંઈ જ મિસિંગ નથી. જ્યારે આવો દાખલો આવે તો તમે શું કરશો એકવાર જોઈ લો. જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન આવે, વર્ગ હોય અને ચલવાળું પદ હોય, તો કાંઈ નહીં કરવાનું, આપણે કોમન લેતા શીખાતા કોમન લેતા. તો આમાંથી આપણે ખાલી કોમન લેવાનું છે. કોમન એવો નંબર લેજો કે જે મોટામાં મોટો નંબર આપણે કોમન લેવાનો છે. આપણે સામાન્ય લેતા હતા ને એ રીતે. બરાબર. તો જો હું જ્યારે આને કોમન લઉં તો આને આવી રીતે હું લખું. જો બે પાસે જો 4 અને અહીંયા 8 છે, એનો મતલબ કે 4 બેયમાંથી હું કોમન લઈ શકું. અને જો અહીંયા યુની 2 ઘાત, એનો મતલબ કે યુ કેટલી વાર છે? 2 વાર છે. અને 8 યુમાં યુ કેટલી વાર છે? 1 વાર છે. એનો મતલબ કે બે પાસે 4 છે અને બે પાસે એક યુ પણ છે. તો હું 4 અને યુને કોમન લેવાનો છું. આટલું ક્લિયર? ચલો હું કોમન લઉં છું 4u. તો જો આ 4uના વર્ગમાંથી 4 મેં કાઢી લીધા, ગયા. યુનો વર્ગ 2 વાર યુ હતા, 1 વાર ખેંચી લીધો, 1 જ વાર વધ્યો. ચલો લખી દઉં છું યુ. 8uમાંથી જો 4 કાઢી લીધો તો 4 × 2 = 8 થાય, 2 અને યુ કાઢી લીધો એટલે પૂરું. અહીંયા લગી કોઈને ડાઉટ હોય તો પહેલાં કયો. હવે ઘણા મહાનુભાવનો પ્રશ્ન હશે, સર તમે 4 કાઢ્યા, અમે તો 2 કાઢી શકતા હતા. પ્રશ્ન થાય, સ્વાભાવિક વાત છે. એટલે જ મેં તમને કીધું હતું કે મોટામાં મોટી સંખ્યા કોમન લેવાની. બરાબર છે. એટલે 4u આપણે કોમન લીધા છે, 2 લીધા નથી. આટલું ક્લિયર છે? હવે કાંઈ નથી કરવાનું. દાખલો તમારો મોસ્ટલી પતી ગયો છે. જુઓ, હવે કાંઈ ન કરજો, બરાબર 0 કરજો. હું તમને લખીને દેખાડું છું આ વખતે. બરાબર. તો અહીંયા શું થાય? મારે યુ જોતો હોય તો 0/4 થઈ જાય, અને અહીંયા યુ જોતો હોય તો +2 સામે સાઈડ જાય તો -2 થઈ જાય. બરાબર. હવે મને કહી દો ને 0/4 એટલે શું આવે? 0/4 ફટાફટ 0. બરાબર ને? આપણે એવું શીખ્યા હતા કે જેનો અંશ 0 હોય એ જવાબ 0 થઈ જાય. તો જો મને 2 શૂન્ય મળી ગયા, એક તો યુ 0 મળ્યો અને એક તો યુ -2 મળ્યો. આટલું ક્લિયર છે? ડન. હવે શું ગોતવાનું? સરવાળો ગુણાકાર. બરાબર. ચલો, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા, સૂત્ર છે -b/a. શૂન્યનો સરવાળો કોનો? આ 2નો સરવાળો. તો હું લખું છું 0 વત્તા -2. જ્યારે પણ સૂત્રમાં કિંમત મૂકો, મેં તમને કીધું હતું પહેલાં માઇનસ લખી લેવાનું. હવે બી એટલે કયું થાય કે ચલનો સહગુણક. ચલ એટલે એક ચલવાળું. બરાબર. યુનો સહગુણક. યુનો સહગુણક શું છે? 8. તો મેં લખી નાખ્યું 8. એ એટલે વર્ગવાળા પદનો સહગુણક. વર્ગવાળા પદનો સહગુણક 4 છે, તો મેં લખી નાખ્યું 4. આટલું ક્લિયર? જો અહીંયા કાઉન્સને હું ખોલી નાખું છું તો વચ્ચે ઓછે થઈ જાય -2. હવે જો તમને પાડો આવડતો હોય તો હું આને કહી દઉં 4 1 વાર ને 4 2 વાર. બરાબર. તો ઉપર વધ્યું શું? -2. અને ઇતિહાસ ગવા છે 0 - 2 શું થાય? -2 જ થાય. અહીંયા લગી કોઈને પ્રશ્ન હોય પૂછી લ્યો. ક્લિયર? બરાબર. હવે શું ચેક કરવાનું છે? તો કહેશો સર હવે તો ગુણાકાર જ બચ્યો. તો ચલો લખી નાખી છીએ. આલ્ફા ગુણ્યા બીટા કોનો ગુણાકાર? 0 અને -2નો ગુણાકાર. ચલો લખું છું 0 ગુણ્યા -2. સી એટલે અચળ પદ. એટલે અચળ પદ જ નથી. હવે શું કરશું? અચળ પદ તો છે જ નહીં. તો આપણે ખબર છે ના હોય અહીંયા શું મૂકી દેવાનું? 0 મૂકી દો. બરાબર. 0 અહીંયા લખું ને લખો શું ફેર પડે? તો આપણું અચળ પદ શું છે? 0. એ એટલે વર્ગવાળા પદનો સહગુણક 4. ચલો 0 ગુણ્યા -2. જેને ખબર હોય અને જેને ન ખબર હોય એને બહુ બહુ ધન્યવાદ છે. 0 ગુણ્યા -2 0 થાય. બરાબર. અને આપણે હમણાં જ શીખ્યા કે જેનો અંશ 0 એ જવાબ 0. ક્લિયર? પૂરું? જો મજા આવી હોય, 4 દાખલામાં સમજણ પડી હોય
અને જો મેથડ ગમતી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. તમારા માટે આખી ગણિતની ચોપડી હું તમને સોલ્વ કરાવવાનો છું, બરાબર છે. અને જો તમારે મારી સાથે પર્સનલમાં ભણવું હોય તો એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તે એકવાર ડાઉનલોડ કરી લેજો. તેમાં પણ 1 વર્ષનો બેચ છે, બરાબર. એમાં થોડુંક પેઇડ છે, તમારે મને થોડીક ફી પે કરવી પડશે અને બહુ નોમિનલ ફીસ હશે. એમાં તમને ઘણા બધા ફીચર્સ પણ મળશે. ધારો કે તમારે કોઈ પણ ડાઉટ છે તો તમે 1 to 1 મને પૂછી શકશો, બરાબર. વોઇસ ચેટ સાથે આપણે લાઈવ લેક્ચરમાં મળશી. તમે મને લાઈવ લેક્ચરમાં પ્રશ્ન પૂછી શકો છો, હું તમને વધારાના પ્રશ્નો કરાવીશ. 1 માર્ક અને બધી ફેસિલિટી તમને એપ્લિકેશનમાં મળી રહેશે. યુટ્યુબ ઉપર હું તમને આખી ચોપડી ફ્રીમાં સોલ્વ કરાવવાનો છું, બરાબર. તો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, તમારા ફ્રેન્ડ સર્કલમાં, સગા સંબંધીમાં જો કોઈ પણ ધોરણ 10માં ભણે છે, પછી જો ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, બરાબર છે, એને આ ચેનલ શેર કરી દેજો, તેથી બધા વિદ્યાર્થીઓ લગી આપણા વિડીયો પહોંચી શકે. આજનું કામ તમારું શું છે? આ બધા દાખલાને એકવાર રિવાઇઝ કરી જાજો. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખી દેજો, હું તમને સોલ્વ કરાવી દઈશ. ક્લિયર છે? ડન? તો ચલો મળી નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય બાય.